હલો ગાઈસ, તો આપણે ઝોલો ચીપ ઓર્ડર કરી દીધી છે અને જલ્દીથી જલ્દી 10 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો એટલે આપણે 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ઝોલો ચીપ મેગી ટ્રાય કરશું અને જોશું કે કેટલી તીખી હોય છે. તો જલ્દીથી જલ્દી 10 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો. હલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો આપણે ઉઠી ગયા છીએ અને તૈયાર થવાનું જે બાકી છે. તો ચાલો ગાઈસ, તૈયાર થઈને આપણે મળીએ બસ સ્ટેન્ડ, કેમ કે આપણે જવું છે ગોલ્ડન આઈટી. તો ચાલો ગાઈસ, ત્યાં થઈને મળીએ. A few moments later. હેલો ગાઈસ, તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ. તો ચાલો ગાઈસ, આપણે બસ સ્ટેન્ડે મળીએ ગોલ્ડન જવાનું. 2 hours later. હેલો ગાઈસ, બસમાં બેસી છીએ, તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ, બસમાં મળીએ. Baby girl, you are so pretty, 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 pretty. Baby girl, you are so pretty, 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 pretty. Females made you just to trick me, trick me, trick me, trick me. 'Cause baby girl, you are so easy, baby. The only reason that I can do tonight is 'cause I know you were invited. The only reason that this dress is skin tight is 'cause I thought that you would like it. I'm only gone for the sake of our sides, because I want you to like it. The only reason I can do tonight is because I really like you, and I cannot hide it. We'll do whatever you mind then. The nights is the close of your thighs, just why just tell me if you feel like I do. Cherry kisses super smooth. Tell me I'm that baby. Tell me you like me. Baby girl, you are so pretty, 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 pretty. Baby girl, you are so pretty, 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 pretty. Females made you just to trick me, trick me, trick me, trick me. 'Cause baby girl, you are so easy, baby. The only reason that I can do tonight is 'cause I know you were invited. The only reason that this dress is skin tight is 'cause I thought that you would like it. I'm only gone for the sake of our sides, because I want you to like it. The only reason I can do tonight is because I really like you, and I cannot hide it. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ અમારા બસ સ્ટેન્ડે. જોઈ શકો છો. ચાલો ગાઈસ, આપણે મળીએ આઈટીઆઈ. હેલો ગાઈસ, તો આપણે હાલતા હાલતા આપણી બાજુમાં આવી છે રેલવે. તમે જોઈ શકો છો. ફોટાવાળો આવ્યો. कौन है ये लोग? कहां से आते हैं ये? રેલવે મસ્ત વ્યૂ હે, કાંઈ ના ઘટે ગોંડલનો રેલવે. ચલો ગાઈસ, આપણે આઈટીઆઈ મળીએ. હેલો એવરીવન, આપણે આવી ગયા છીએ આઈટીઆઈ. अच्छा, જોઈ શકો છો. તો ચલો ગાઈસ, હવે ઘરે જવાનું થાય ને તો ત્યારે જ મળી. તો કંઈક કામ હશે તો બહાર નીકળશું. ચલો ગાઈસ, મળીએ. 2 hours later. ગાઈસ, તો આજ તો આપણે વહેલા છૂટી ગયા હતા. अच्छा. તો હવે જઈએ છીએ આપણે બસ સ્ટેન્ડ બાજુ. તમે જોઈ શકો છો ગાઈસ. તો ચાલો ગાઈસ, આપણે બસ સ્ટેન્ડે મળીએ. લો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે અને બસની વાત જોઈશું. બસ આવે પછી આપણે નીકળી સુલતાનપુર. ચાલો ગાઈસ, મળીએ સુલતાનપુર બાજુ. હેલો એવરીવન, તો આપણે આવી ગયા છીએ બસની અંદર. તો ચાલો આપણે સુલતાનપુર મળીએ. હેલો ગાઈસ, તો આપણે ભોગી ગયા છીએ સુલતાનપુર. આજ તો વહેલા છોડી દીધા હતા આઈટીઆઈમાંથી એટલે નીકળી ગયા ઘર બાજુ. તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ, આપણે ઘરે મળીએ. A few moments later.
હેલો મારા જીગરના ટુકડાઓ. તો આપણે ઘરે આવી ગયા હતા અને કપડાં બદલાવી લીધા છે. હવે ગામમાં જવું છે. તો ચાલો ગઈશ આપણે ગામમાં મળી, થોડું કામ છે. તો ચાલો ગઈશ ગામમાં મળીએ. હેલો ગાઈસ, તો આપણો રોડ બની ગયો છે, તમે જોઈ શકો છો. તમે જોયું કે આપણો રોડ બની ગયો છે. તો ચાલો ગઈશ આપણે ગામ બાજુ મળીએ. હેલો એવરીવન, તો આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે અને હવે આપણે જવાનું છે ક્રિકેટ પ્રેક્ટિસ કરવા. તો હવે આપણે આપણા 80 લાખ રૂપિયાના બૂટ કાઢી. अच्छा તમે જોઈ શકો છો क्रिकेट शूज़ 80 लाख के शूज़ है और ये 8 लाख के चंपल है. तो इसमें तुम्हारा पूरा घर चला जाएगा. कौन है ये लोग कहाँ से आते हैं ये મજાક. તો આપણે ગઈઝ તમે જોઈ શકો છો બૂટ પહેરીને જવાનું છે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા, કેમ કે આપણો શનિવારે મેચ છે. તો ચાલો ગઈઝ આપણે ક્રિકેટની પ્રેક્ટિસમાં મળીએ. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ આપણી સ્કૂલ અંદર અને આપણું બેટ તમે જોઈ શકો છો, કાલોસ નિકાવો. ચાલો ગાઈઝ આપણે પ્રેક્ટિસમાં મળીએ. હેલો ગાઈસ, તો ક્રિકેટ રમી લીધું છે. તો હવે આપણે જાય છીએ ઘર બાજુ. ચાલો ગાઈસ આપણે ઘર બાજુ મળીએ. હેલો ગાઈસ, તો આપણે ક્રિકેટ રમીને ઘરે આવી ગયા હતા અને ઘરે જમવાનું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ આપણે જમીને મળીએ. 2 hours later. હેલો મારા જીગરના ટુકડાઓ, તો આપણે જમી લીધું છે અને હવે આપણે બેસીશું એડિટિંગ કરવા. તમે જોઈ શકો છો 9 ફીટ 9 જ થયા છે. તો 4-5 કલાક વહી જાય એડિટિંગમાં. તો ચાલો ગાઈઝ આપણે કાલના નવા બ્લોગમાં મળીએ. અને કાલ આપણે ઘરે છીએ કેમ કે આજે આપણે મજા નથી, તો કાલ આપણે મળીએ.